મોઢામાં મૂકતાની સાથે ઓગળી જાય એવા આ તલના લાડુની રેસીપી આજે મેં ઘરે બનાવી છે. ચાલો તો એ રેસીપી તમારી સાથે પણ શેર કરું. એમ ચાલુ કરી 1 વાટકી તલ ઉમેર્યા છે. સફેદ તલ છે. ગેસની ફ્લેમને લો રાખી સરસ તલ ફૂટે અને કલર થોડો ચેન્જ થાય ત્યાર સુધી આપણે આને શેકીશું. આપણા તલ સરસ ફૂટવા લાગ્યા છે. એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમને ઓફ કરી અને એક ડીશમાં નીકાળી લઈએ અને ઠંડા કરી લઈએ. થોડા તલને મિક્સર ગ્રાઇન્ડરમાં ઉમેરી આપણે અધકચરા ક્રશ કરી લઈશું. તલને આપણે પલ્સ મોડ ઉપર ક્રશ કરીશું જેથી એમાંથી તેલ છૂટું ના પડે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે. ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરીશું. 1 વાટકી આપણે તલ લીધેલા છે તો અડધી વાટકી આપણે ગોળ ઉમેરીશું. આપણે આનો કોઈ પાયો નથી લાવવાનો, ખાલી ગોળ મેલ્ટ થાય ત્યાર સુધી જ મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આપણો ગોળ સરસ મેલ્ટ થઈ ગયો છે. હવે ક્રશ કરીને રાખેલા તલ આપણે એમાં ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. આ સમયે ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું અને સરસ રીતે આને મિક્સ કરી લઈએ. મિશ્રણને આપણે હવે ડીશમાં નીકાળી દઈશું. મિશ્રણને આપણે સરસ તાવીતાની મદદથી આ રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ કરી લઈશું. ગરમ છે એટલે થોડું ઠંડુ થાય પછી હાથેથી આપણે એના લાડુ વાળીશું. હવે હાથની મદદથી થોડું મિશ્રણ લઈ આપણે એના લાડુ વાળી લઈશું. આ રીતે આપણે લાડુ વાળતા જઈશું અને 1 વાટકીમાં તલને અલગથી રાખેલા છે એનાથી સરસ લાડુને કોટ કરી લઈશું. આનાથી એકદમ ક્રન્ચી અને ટેસ્ટી લાડુ તૈયાર થશે. ફ્રેન્ડ્સ, તૈયાર છે તલના લાડુ. તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.